ચાલશે લાંબી. વૃત્તિ બાપજી બહિર્મુખ શા માટે થાય છે? વૃત્તિ તમે જોઈ છે કે શાસ્ત્રમાં સાંભળી છે? આપણે ખાલી શાસ્ત્રમાં સાંભળી છે વૃત્તિ. આ વૃત્તિ જોઈ જાઓ ને તો વૃત્તિ જ ઉડી જશે, તમે રહી જશો. જ્યાં વૃત્તિનો નિર્ણય કરી લેશો ને તો વૃત્તિ ખોવાઈ જાય, તમે રહી જાય. પણ શાસ્ત્રમાં આપણે સાંભળ્યું બધું ઘણું, મન છે ને બુદ્ધિ છે ને ચિત્ત. જોયું નહીં મન, આજ મન કહેવાય આમ આંગળી મૂકીને. અને સત્સંગ છે તે જોવાનો વિષય છે. ચાલો ઊંડા લઈ જવું. શું વાત કરો છો? શું પ્રશ્ન કર્યો? સવારમાં એ લોકો દૂધ લેવા નીકળ્યા, જેના ઘરમાં દૂધ નતું. જેના ઘરમાં હતું એ ક્યાં નીકળ્યા? કોઈ લોટ લેવા નીકળ્યા સવારમાં. નહીં કે લોટના શકરના લેતા આવ્યા, સવારમાં લોટ લેવા નીકળ્યા. તમે નીકળ્યા છો તમારા ઘરમાં છે એટલે. તમારા ઘરમાં એવું કંઈક નથી એને લઈને વૃત્તિ બહિર થાય છે. બહિર થવાની આ વૃત્તિ છે ને બાળના, એ ભોગીની બહિર અને યોગીની અંતર્મુખ. યોગીને અંતર કંઈક જડ્યું છે, જડવા કોશિશ કરી રહ્યો છે. અને જેના બહાર હવે કઈ જવાનું કારણ ના. मिश्री को मेरू भयो कीट मध्य गराय, भुवन में भोजन मिल्यो બહાર ક્યું ભટકાય. તો કીડી હોય અત્યારે ચૈત્ર મહિનો જોજો, બધા કણ ભેગા કરશે આખા ચૈત્રમાં. ચોખાના બધા કણ ભેગા કરી સ્ટોર કરશે આખો ચૈત્ર મહિનો. 12 મહિનાનો સ્ટોર કરે છે કીડી. કેટલી યાત્રા કરે, સવારમાં બહાર નીકળી છે બધી, અને આખો ચૈત્ર આ ધંધો હોય. પછી કોઈ બા જેવા હોય તો કીડીના દર પૂરે, પણ એને દરમાંથી બહાર આવવું જ પડે લેવા માટે. 12 મહિનાનો સ્ટોર કરે છે. અને જો તમે તપાસ કરશો ને તો કીડીઓએ તો 20 પેઢી ખાય એટલું સ્ટોર કર્યું છે. જો એમની કીડીની 20 પેઢી જતી રહે તો કીડીના દરમાં અનાજ ના કૂદે, તો દર ચૈત્રમાં બહાર નીકળે છે સ્ટોર કરવા માટે. અને તમને ખબર છે કીડી છે તે તેના વજન કરતા 30 ગણું વજન ઉઠાવે છે. હાથી એટલું વજન ના ઉચકી શકે, તો ખાલી દેખાય. આ જગતમાં સૌથી વધારે વજન ઉચકનારું પ્રાણી કીડી છે. એ પોતાના કરતા 30 ગણું વજન ઉઠાવી શકે છે. દરમાંથી બહાર આવે, લઈને પાછી અંદર જતી રહે. એટલે મારો કહેવાનો આશય છે કે એની કીડીને જો સાકરનો પહાડ મળી જાય, મિશ્રી કો મીરું વયો કીટ મધ્ય ગરાય, અને કીડીનું વચ્ચોવચ દર થઈ ગયું. ઘર નહીં હો દર, સાકરના પાડમાં દર કર્યું. अब भुवन में भोजन मिल्यो બહાર ક્યું ભટકાય. હાથે શું કરવા લાવે, મોઢું જલાવવાનું, બકર 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 પૈચું. આખું પહાડ બની ગયું. ચોખાના દાણા પર તે શું કરે જાય? ગમે એવું બા દરમાં ઉપર લોટ લગાવે તો લોટ ખાવા શું કરવા જાય? મિશ્રી કો મેરું ભયો કીટ મધ્ય ગરાય, ભુવન મેં ભોજન મિલ્યો બહાર ક્યું ભટકાય. વૃત્તિ જ્યાં સુધી ભીતર કંઈક પણ કમી છે, ભીતર જવાનો કોઈ યોગ નથી, કોઈ અનુસંધાન નથી, જેને ભગવાન કહે છે આરુ વૃક્ષ મુનિ યોગા, 6ઠ્ઠા અધ્યાય ભગવાન કહે છે આ યોગના શિખર પર ચડવાની ઈચ્છા વાળો યોગી, એમ કે છે. હા, એક દિવસ યોગારૂઢ તદોચ્યતે, યોગારૂઢ થઈ જાય છે. તો આ વૃત્તિ છે તે યોગીની અંતર્મુખ હોય છે અને ભોગીની બહિર હોય છે. જ્યાં સુધી ભોગ અને સંગ્રહમાં વૃત્તિ લપટાયેલી છે ત્યાં સુધી આ બહિર્મુખ થયા કરે છે. બહિર્મુખ થી એક વખતે અંતર્મુખ તો કરવી પડે છે યોગ માટે, પણ માત્ર અંતર્મુખ વૃત્તિ એ અધ્યાત્મની ઊંચાઈ નથી. અધ્યાત્મની ઊંચાઈ તો વૃત્તિ બહિર્મુખ જાય કે અંતર્મુખ જાય, અધિષ્ઠાનના બોધવાળી થઈને બાદ થઈ જાય. આ જ્ઞાનીની વૃત્તિ છે.
બહિર જાય તો આ સર્વરૂપ પરમાત્માનો નિર્ણય કરીને ચૂપ થઈ જાય છે, અને અંતર જાય તો પરમાત્માનું એક સ્વરૂપ છે સર્વાતીત, અને એનો નિર્ણય કરીને ચૂપ થઈ જાય છે. વૃત્તિ બનતી નથી. વૃત્તિ બહાર જાય જ્ઞાનીની. યોગી નથી, આ જ્ઞાની છે. એની વૃત્તિ બહાર જાય. યોગીની વૃત્તિ બહાર જાય તો તેના વિક્ષેપ થાય છે, અને ભીતર જાય તો સમાધિ થાય છે. જ્યારે જે બોધવાન છે, જેની વૃત્તિમાં બ્રહ્મ જ્ઞાન થયું છે, એવા બ્રહ્મ સાક્ષાત્કાર યુક્ત પુરુષની વૃત્તિ બહાર જાય તો સર્વરૂપ પરમાત્માનો નિર્ણય કરીને વિલીન થઈ જાય છે. પરમાત્મા સર્વરૂપ છે. અન્વય દ્રષ્ટિથી જોવા જાવ તો સર્વરૂપ છે, વાસુદેવ સર્વ. અને વ્યતિરેક દ્રષ્ટિથી જોવા જાવ તો પરમાત્મા સર્વાતીત છે. વૃત્તિ અંતર્મુખ થાય છે. અંતર્મુખ વૃત્તિ થાય તો તે વખતે સર્વાતીત પરમાત્માનો નિર્ણય કરી ચૂપ થઈ જાય છે. ઊંઘમાં જુઓ, વૃત્તિ તમારે બલાત અંતર્મુખ થઈ ગઈ છે, પણ તમારો નિર્ણય તે પરમાત્મામાં હોવા છતાં પરમાત્માનો નહીં. ઊંઘમાં જતી રહે તો એનો વૃત્તિ તો સર્વાતીત પરમાત્મા. ઊંઘ તો નહીં ગયા, એ તો સર્વાતીત પરમાત્મામાં લીન થઈને રહે છે. જાગતો નહીં ગયા, એ તો સર્વાતીત પરમાત્મામાં આ વૃત્તિ નિર્ણય કરી ચૂપ થઈ જાય છે, શાંત જ થઈ જાય છે. જેવી વૃત્તિ જાય છે એના નામ જોવે છે, એના રૂપ જોવે છે, એના ગુણ જોવે છે, એના આકૃતિ જોવે છે. ના પૂર્વે ચિદાભાસથી પડેલા સંસ્કાર યુક્ત વસ્તુને દ્રઢ જોઈ રહી છે. એવી બ્રહ્મ જ્ઞાન યુક્તિ વૃત્ત વૃત્તિ તો એક અધિષ્ઠાન બ્રહ્મને, એ સર્વરૂપ પરમાત્માને બહાર. એ પરમાત્મા સર્વરૂપ, સર્વત્ર અને સર્વરૂપ છે. એટલે શું પ્રકાશ છે? શું કહે છે ઋગ્વેદ? શું કહે છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઈશાવાસમ ઇદમ સર્વમ. આ બધી એની સ્તુતિ છે કે આ સર્વ કઈ જે દેખાય છે તે બ્રહ્મ છે. તો આવો નિર્ણય થઈ ગયો. એટલે બહાર એના માટે કશું ના રહ્યું, વૃત્તિ માટે બહાર કશું ના રહ્યું, કારણ કે સર્વરૂપ બ્રહ્મ છે. અને વૃત્તિ માટે અંતરે કશું ના રહ્યું, કારણ કે અંતર સર્વાતીત, સર્વથી અતીત એ બ્રહ્મ છે, જે એનો આત્મા છે. માટે વૃત્તિ અંદર અને બહારનો ખ્યાલ મૂકીને, વૃત્તિ બીજા કશાયના આકાર વાળો આકાર મૂકીને એકમાત્ર બ્રહ્મમાં અવસ્થાન પામે છે. આ જ્ઞાનીની વૃત્તિ છે. તો આવો 3 પ્રકારની વૃત્તિ થઈ. એક ભોગીની વૃત્તિ છે, બહિર્મુખ છે. જો તમારી વૃત્તિ બલાત બહિર્મુખ છે, પેલી કીડી જેવી, તો તમે ભોગી છો, અને તમારા ઘરમાં દૂધ નહીં, લોટ નહીં, એટલે તમે અવારનવાર નીકળ્યા છો યાર. દુકાનો બંધ છે તો બોપલની બજારમાં સાયકલ ચડ્ડી લઈને પહેરીને શું, પણ ઘરમાં નહીં આ બધું કઈ એવા નીકળ્યા છો. તો તમારી વૃત્તિ જ્યારે પણ બહિર્મુખ થાય છે અને તે ભોગી છે, તો પછી ભોગની જેને નિરસતા સમજાઈને અંતર રસ જાગી ગયો છે. કિમ લક્ષણમ ભજનમ રસનમ લક્ષણમ ભજનમ. એ જપ દ્વારા, એકાગ્રતા દ્વારા, મૌન દ્વારા, બેઠ જાઓ, સાધના દ્વારા, ધ્યાન દ્વારા યોગારૂઢ વૃત્તિ બને છે, અને ભીતર રસ લેતી થઈ જાય છે. ગગન ગુફા મેં રસ અજર ઝરે, કબીર સાહેબ કહે છે. એ રસગ્રાહી વૃત્તિ થઈ જાય. આ યોગીની છે, એ અંદર આવી છે, અંતર્મુખ છે. અને જ્ઞાની માટે અંદર બહાર કશું નથી રહેતું. બહાર જાય તો સર્વરૂપ પરમાત્માનો નિર્ણય છે, અને નિર્ણય કરી વિલીન થઈ જાય છે, ચોટતી નથી. અને ભીતર જાય તો એ સર્વાતીત પરમાત્માનો નિર્ણય છે, અને એ નિર્ણય કરીને ચૂપ થઈ જાય છે. આ જ્ઞાનીની વૃત્તિ છે. ઉઠત બેઠત ઉસી ઉટાને, કહ નાના કમ ઉસી ઠેકાને. સમાધિમાં એને સમાધિનો આનંદ નથી, એને તો તે પરમાત્માનો જ આનંદ છે. ઊંઘમાં એનો ઊંઘનો આનંદ નથી, એને પરમાત્માનો આનંદ છે. અને જાગૃતમાં એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ દ્રશ્ય, અને એ આનંદ નથી, એને બ્રહ્માનંદ જ છે. એવી વૃત્તિ થઈ જાય છે, આનંદ રૂપ જ થઈ જાય છે.
આ જ્ઞાની. પણ હું તમને શરૂઆતમાં કીધું કે આ વૃત્તિ તમે શાસ્ત્રમાં જોઈ છે કે સાંભળી છે? સાંભળી છે કે તમે જોઈ છે? આવો અને જરા ઝીણી વાત કરું. આ વૃત્તિ શું છે? તમારા બે સ્વરૂપ છે થાનકી સાહેબ, તિવારીજી. એક વૃત્તિ સહિત અને એક વૃત્તિ રહિત. એક વૃત્તિ સહિત તમારું રૂપ છે, એ તમે જોયું છે. અને એક વૃત્તિ રહિત તમારું રૂપ છે, એ તમે નહીં જોયું. હવે જેવી વૃત્તિ પૂરે છે, વૃત્તિ રહિત જે સ્વરૂપ છે તે અખંડ છે, શુદ્ધ છે, ઘન છે, અસ્થિ છે, ભાતિ છે, પ્રિય છે અને છે, હવામાં આવે છે, અખંડ છે. કોઈ વૃત્તિ ઉઠતી નહીં હોય, તમે નહીં હો. આ તમારું સ્વરૂપ એ સર્વાતીત બ્રહ્મ, બધા વૃત્તિ રહિત, નિષ્કલ્પ, નિસ્પંદ. પણ એક તમારું વૃત્તિ સહિત સ્વરૂપ છે નહીં. છું, હું છું. તો આમાં છેમાં જે છુપણાનું ભાન કરાવે છે, છેને જે છુના માપમાં લાવે છે, અને એ વૃત્તિ છે. આવી વૃત્તિ છે બાળના. અને એવી વૃત્તિ 5 રૂપ ધારણ કરે છે. ધ્યાન રાખજો, 5 રૂપ ધારણ કરે છે. કદીક ને વૃત્તિ છે ખરી પણ બિરૂપે છે, આવી અવસ્થા હોય છે. આ વૃત્તિનું ઉન્મૂની રૂપ છે. વૃત્તિ પૂરી છે ખરી પણ પ્રકાશ રૂપ છે, ખાલી ખટ છે. કોઈ નામ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકૃતિ નથી, કેવળ પ્રકાશ રૂપ છે. આ વૃત્તિનું તુર્ય રૂપ છે. વૃત્તિ પૂરી છે ખરી પણ એકદમ અજ્ઞાનમય છે, ઘન છે, પ્રજ્ઞાન ઘન. આ સુષુપ્ત વૃત્તિ છે. ઊંઘમય વૃત્તિ તો છે પણ પ્રજ્ઞાન ઘન છે. વૃત્તિ પૂરી છે ખરી પણ એના સંસ્કારોને લઈને પૂરી છે. નામના, રૂપના, વાસનાઓના સંસ્કારોને લઈને પૂરી છે. આ વૃત્તિની સ્વપ્ન અવસ્થા છે. અને વૃત્તિ આ બધા નામ, રૂપ, ગુણ, પદાર્થ ના જ્ઞાન સહિત પૂરી છે. આ વૃત્તિની જાગ્રત રૂપ છે. તો વૃત્તિના 5 રૂપ થયા. જાગ્રત, જાગ્યું છે, વૃત્તિ જ જાગી છે. હું જાગ્યું છું, બોલવું બોલો. આ હું છે એના જાગવાની સંભાવના છે, એના ઊંઘવાની સંભાવના છે. આ વૃત્તિ જ જાગી છે. તમે તો હતા જયારે વૃત્તિ ઊંઘી ગઈ હતી ત્યારે હતા, અને વૃત્તિ જાગી ગઈ હતી ત્યારે છો, અને અખંડ છો. આ વૃત્તિના માપમાં નથી. જેમ બારીના માપમાં આકાશ છે, દેખાય છે, એમ તમે વૃત્તિના માપમાં નથી. તમે તો અનંત અનંત છો. વૃત્તિ એકદેશી છે. તો વૃત્તિના 5 રૂપ થયા બાળના. જાગ્રત, જાગ્રતમાં વૃત્તિ પૂરી છે. બીજું કઈ નથી પૂર્યું. જગત નહીં પૂર્યું. જગત તો તમારા વૃત્તિના આભાસમાં છે. વૃત્તિમાં જેવા જેવા સંસ્કાર છે તેવું તેવું ભાસવાનું શરૂ થઈ ગયું છે. વૃત્તિના સંસ્કાર દ્રઢ થઈને દેખાય. આ જાગ્રત અવસ્થા છે. અને વૃત્તિમાં હવે કોઈ પદાર્થો નહીં સ્પષ્ટ દેખાઈ ગયા. જે જ્ઞાન, જે વાસના હતી એ વાસનાના સંસ્કારો પૂરી રહ્યા છે. ખાલી વૃત્તિ કૂદી રહી છે. આ સ્વપ્ન અવસ્થા છે. અને વૃત્તિ કૂદી કૂદીને થાકી ગઈ છે. થાકી ગઈ એકદમ બરફ જેવી, લોખંડના ટુકડા જેવી ઘન થઈ ગઈ છે. આ ઘન થઈ ગઈ, આ ઘન થઈ ગઈ. આ સુષુપ્ત વૃત્તિ છે. જોજો, આ વૃત્તિ છે. એટલે તો તમને માંડુક્ય ઉપનિષદ શું કહે છે? અંતર પ્રજ્ઞા, બહિર પ્રજ્ઞા, ઉભય પ્રજ્ઞા, પ્રજ્ઞાન ગણ. માંડુક્ય ઉપનિષદ 12 શ્લોકનું ઉપનિષદ છે. તો કે આત્મા કેવો છે? અંતર પ્રજ્ઞા, અંતર પ્રજ્ઞા. અંતર જે વૃત્તિ બની અને સપનું થઈ ગઈ. આ સપનું છે, આત્મા નથી.
આંતર પ્રજ્ઞ વૃત્તિ છે. બહિર્પ્રજ્ઞ આ બાર જ્ઞાન કરે, બાર જ્ઞાન કરે તો જાગ્રત, ભીતર જ્ઞાન કરે તો સ્વપ્ન. પ્રજ્ઞાન ગન, અને પ્રજ્ઞાન ગન વૃત્તિ થઈ ગઈ, સુષુપ્ત થઈ ગઈ. એટલે આમાં તમે ક્યાં છો? જેમ ના તેમ જ છો. આ જાગ્રતમાં વૃત્તિ નાચી રહી છે, એના સંસ્કારો લઈ લે. मैं थान की हूं, मैं डीसी हूं, मैं कलेक्टर हूं, मैं ये हूं, मैं वो हूं, मैं साधु हूं, मैं संत हूं, मैं ज्ञानी हूं, मैं बालनाथ हूं, मैं नाथ संप्रदाय का हूं. આ મેં કૂદી રહી નહીં. એ વૃત્તિ સાથે આત્માને તને કોઈ સંબંધ જ છે? એમના એમ જ અખંડ છે, એકરસ છે, અચ્યુત છે, સંબંધ રહિત છે. છુપણામાં પ્રતીત થતો હોવા છતાં છે રૂપ છે. વૃત્તિ સ્વપ્નમાં આવી ગઈ છે, સ્વપ્નમાં આવી ગઈ છે તો આત્મા નહીં બદલાય, એનો જ છે. વ્યતિરેક કોનો થયો, અભાવ કોનો થયો? જાગ્રત નો થયો છે. આત્માનો તો અન્વય જ છે. જે જાગ્રતમાં હતો એ સ્વપ્નમાં છે, એનો તો અન્વય જ છે. વ્યતિરેક અભાવ થાય છે જાગ્રત વૃત્તિનો, અને સ્વપ્ન વૃત્તિ આવી ગઈ છે. મારા આત્માના અન્વય, વેદાંતનો શબ્દ છે અન્વય. અંતર પ્રજ્ઞા ન પ્રજ્ઞાન ગન. શું કહે છે માંડુક્ય ઉપનિષદ? ન પ્રજ્ઞાન ગન. આ ઉપનિષદ પર મારે કેવું છે તમને, 12 શ્લોક છે, અને આત્મજ્ઞાન માટેનો ઉપનિષદ છે. અમેરિકા ગંગાના કિનારે જઈને કેવું છે, તમે જાલી શકો તો આ વૃત્તિ પ્રજ્ઞાન ગન થઈ ગઈ છે. તો કે તમે ક્યાં છો? તમે તો આ ત્રણેયના સંબંધથી રહિત જ આત્મા છો. પણ સંબંધ છે તાદાત્મ, એ સંબંધ લઈને બોલો છો. વૃત્તિના જાગવાથી હું જાગ્યો. याद रखना तिवारी, जो मैं होता है शुद्ध, वो कभी जाग नहीं सकता और सो भी नहीं सकता है. वृत्ति जागती है, वृत्ति सोती है. और इस जागृत और स्वप्न के बीच में जो स्वप्न आती है वो ये वृत्ति होती है. मैं नहीं होता, मैं तो हूं बस. तो मैं न जाग सकता हूं, न सो सकता हूं, न बीच में रह सकता हूं. मैं तो अखंड ही हूं. तो जागती है वृत्ति है, सोती है वृत्ति है, उत्पन्न होती है वृत्ति है, स्थित होती है वृत्ति है, लय होती है वृत्ति है. उसमें मैं कुछ नहीं, मैं तो हूं बस. अखंड ही हूं. मेरा होना है, मेरा प्रकाश है, मेरी सत्ता है, मेरी सत्ता है. और अखंड एक रस है. जागृत आ जाती है, स्वप्न आ जाती है, सुषुप्ति आ जाती है, आती है जाती है, मैं नहीं आता जाता. ऐसे ही इतने अनंत अनंत विश्व जो दिख रहा है वो भी मेरे इस उस ब्रह्म स्वरूप में से उठती हुई जागृत स्वप्न और सुषुप्त रूप वृत्ति का ही खेल है. ओम भूर्भुवस्वः तत्सवितु वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. જેવી રીતે આ નાના શરીરમાં જાગ્રત અવસ્થા આવી ગઈ તમને, એવી રીતે આ બ્રહ્માંડમાં જે જાગ્રત અવસ્થા આવી છે એને ભૂર કે છે. ઓમ ભૂર. ब्रह्मांड में स्वप्न अवस्था आवे, हिरण्य गर्भ भुवा. जब तुमको सुसुप्ति आती है वैसे ही ब्रह्मांड में सुसुप्ति आती है, उसको प्रलय बोलते हैं. स्वः ओम भूर्भुवस्सुवः तत्सवितु वरेण्यम. तत्सवितु. આ ત્રણે ત્રણ ભૂર ભુવ અને સ્વઃ એટલે કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, વ્યષ્ટિ અને સમષ્ટિ. તત્સવિતુ જે બ્રહ્માથી पैदा થઈ રહી છે. સવિતુ એટલે पैदा થઈ રહી છે. संस्कृत में सविता माता को बोलते हैं. ये मेरी प्रसविता है, मेरी जननी है. प्रसविता જે પ્રસવ કરે એટલે પ્રસવિતા. તો આ ભૂ ભુવ અને સ્વઃ વૃત્તિનો પ્રસવ શેમાંથી થઈ ગયો છે? ભર્ગો દેવસ્ય ધીમહિ. એ પરમાત્માનો ધીમહિ, અમારી બુદ્ધિમાં પ્રકાશ થાઓ. તો એ તત્વ કોણ છે જેમાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ વ્યષ્ટિમાં અને જાગ્રત, સ્વપ્ન સુષુપ્તિ આ અનંત અનંત બ્રહ્માંડમાં આવી રહી છે, જઈ રહી છે? वो तो ज्यों का त्यों वृत्ति के संबंध से रही थी है.
ઓહો, તો આ સુષુપ્ત અવસ્થા છે, જેમાં બિલકુલ ઘન થઈ ગઈ વૃત્તિ, અને કદીક ને તમને અંતર્મુખ કરતા કરતા ધ્યાન લાગી ગયું છે. ધ્યાન, બાકી બધું છૂટી ગયું. વૃત્તિના આકાર છૂટી ગયા, પૂરણ છૂટી ગયા, વૃત્તિમાં કોઈ સ્પંદન છૂટી ગયા, પાંચ ઇન્દ્રિયોના જ્ઞાન છૂટી ગયા, અને ધ્યાન લાગી ગયું. આ વૃત્તિની તુરીય અવસ્થા છે, આત્માની નહીં. વૃત્તિમાં જ તુરિયા લાગે છે, આત્મામાં નહીં. જેટલો તુરિયા અવસ્થામાં આત્મા શુદ્ધ છે, એટલો જ જાગ્રત અવસ્થામાં શુદ્ધ છે. એની શુદ્ધિમાં કોઈ ભેદ નથી, પણ તુરિયા લાગે છે. તમે અંતર થઈ ગયા છો, અને અંતર થઈ ગયા કે જેનો લાગી ગયો તુરિયા વારો તાર, નામ ને રૂપ ને જેણે મિથ્યા કરી છોડ્યા પાનબાઈ, કે જેનો લાગી ગયો તુરિયા વારો તાર રે. પાંચ ઇન્દ્રિયોના જ્ઞાન છૂટી ગયા અને વૃત્તિ ધ્યાનસ્થ થઈ ગઈ છે. એ વૃત્તિ કેવળ પ્રકાશરૂપ હોય છે, ખાલી ખટ હોય છે. ના એમાં જાગ્રત હોય છે, ના સ્વપ્ન હોય છે, ના સુષુપ્તિ હોય છે. એક હોશ હોય છે, એક શુદ્ધતા હોય છે, એક શાંતિ હોય છે, એક નીરવ હોય છે, એક અઘોર હોય છે, એક સ્વતંત્રતા હોય છે, એક આહલાદ હોય છે, એક આનંદ હોય છે. પણ આ એ વૃત્તિમાં લાગે છે, આ તુર્ય અવસ્થા છે. આપણે તો સમજવું જોઈએ આત્મા, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એ આત્મા. અને કદીક ને તમારી એ ધ્યાન કરવાની જે ઘડી છે એ સઘન બની ગઈ, જેને સમાધિ કહે છે. પ્રાણી લેવા તો 10, મુકાતો 10 થઈ ગયો, અને ખાલી ખટ વૃત્તિ પણ બિરૂપે થઈ ગઈ. આ વૃત્તિની પાંચમી અવસ્થા છે ઉન્મુની. કહે કબીર ઉન્મુન રહેલી, બિરૂપ થઈ ગયેલું. તમે એકલા જ રહ્યા, અને વૃત્તિ બિરૂપ થઈને ખોવાઈ ગઈ છે. સમાધિ છે તો વૃત્તિની 5 અવસ્થા થઈ. આ તો ટાઇટલ મારું છું, હું બોલ્યો છું આના ઉપર ઘણું, ક્યાંક જૂની કેસેટ, રાતોની રાતો બોલ્યો. તો એક તો વૃત્તિ શૂન્ય મનસ્ક હોય, ઉન્મુની. આ પહેલું શરીર છે પરમ કારણ. વૃત્તિ ખાલી ખટ હોય, તુરીય. આ બીજું શરીર છે મહાકારણ. વૃત્તિ પ્રજ્ઞાન ઘન હોય, કશાના બોધ વગરની, જળવત. અને આ સુષુપ્ત અવસ્થાનું કારણ છે. વૃત્તિ સ્વપ્નમાં હોય, અંતરપ્રજ્ઞ હોય. આ સ્વપ્ન અવસ્થાનું સૂક્ષ્મ શરીર છે, અને વૃત્તિ જાગ્રત હોય. જોજો હા, વૃત્તિ જાગ્રત હોય, સ્થૂળ શરીરના બોધવાળી હોય. અને આ સ્થૂળ શરીરની વૃત્તિ છે, યાદ રાખજો, જાગ્રત સ્થૂળ શરીર, સ્વપ્ન સૂક્ષ્મ શરીર, સુષુપ્તિ કારણ શરીર, તુરીય. આ તમે બેઠા છો, હું સમાધિમાં આવી ગયો, ધ્યાનમાં આવી ગયો. આ વૃત્તિનું ચોથું શરીર છે તુર્ય અવસ્થા, મહાકાળ શરીર. વૃત્તિ પ્રજ્ઞાન અને વૃત્તિ શૂન્ય મનસ્ક થઈ ગઈ, સમાધિ લાગી ગઈ, વૃત્તિ ખોવાઈ ગઈ. સમાધિમાં વૃત્તિ ખોવાઈ જાય, સમય જાય છે એટલે સમાધિ કહે છે. પણ તો સમાયેલી વૃત્તિ બિરૂપે હોય છે, યાદ રાખજો. તાદાત્મ નથી તૂટતું જ્ઞાન વગર. જો બ્રહ્મ જ્ઞાન થાય તો જ તાદાત્મ તો તૂટે છે. અને તાદાત્મ તૂટી જાય એક વખતે, કે આ 5 વૃત્તિમાં હું ક્યાં છું, મારો તો આ વૃત્તિ સાથે સંબંધ કેવળ કલ્પિત છે.
माना हुआ है, और माना हुआ संबंध कैसे जाएगा? केवल न मानने से चला जाएगा। वृत्ति के साथ आपका कभी संबंध बनता नहीं है, केवल दिखता है, केवल माना जाता है, और मान के ही बोला जाता है मैं जागा हूं, मैं सोया हूं, मैं ध्यान में हूं, मैं समाधि में हूं। ऐसा मैं नहीं होता है। मैं तो अखंड ही होता है, ज्ञान स्वरूप होता है, बोध स्वरूप होता है, न विक्षेप में होता है, न शांति में होता है, न शांति में होता है, वो तो प्रशांति होता है। तीनों काल में समाधि स्वरूप होता है। ये मैं ज्ञानी जानी જાય છે માટે જેના મેમાં સ્થિતિ થઈ ગઈ છે એનો સમાધિ લાગે તો વાહ વાહ, ઊંઘ આવી જાય તો ડબલ વાહ વાહ। ઊંઘમાં હું ક્યાં ખોવાઉં છું? સપનું આવી જાય તો ડબલ વાહ વાહ, અને જાગ્રત આવી જાય તો વાહ વાહ, વારે વાહ, વાહ વાહ, વારે વાહ, મોજ ફકીરા। કારણ કે જાગ્રત અવસ્થામાં પણ એ સર્વાતીત પરમાત્માને અથડે અથડીને ખોવાઈ જાય છે। આ સર્વરૂપ પરમાત્માને અથડે અથડીને ખોવાઈ જાય છે। જેને આ પાંચી વૃત્તિમાં અખંડ એ પોતાના આત્મ સ્વરૂપ પરમાત્માનો નિર્ણય કરી દીધો। આને જ્ઞાની છે, યોગી નહીં। યોગની ભૂમિકાથી તેને અંતર્મુખ કરી વૃત્તિને, પણ જ્ઞાનની ભૂમિકાથી તેની સાથેનો સંબંધ જ કપાઈ ગયો। તો પછી કે વૃત્તિ નહીં ઉઠે? જાગ્રતમાં આવી છે, બહાર આવી છે। શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, નાના એ સર્વરૂપ પરમાત્મા નો નિર્ણય કરીને વાસુદેવ સર્વમ અથવા તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, અને જે દેશના ઋષિની ઉદ્ઘોષણા છે ઋગ્વેદમાં, અને એ જ જગ્યાએ નિર્ણય કરી ખોવાઈ જાય છે, નિર્ણય કરી ખોવાઈ જાય છે। આપણી શું થાય છે જાગ્રતમાં વૃત્તિ? જુદા જુદા નિર્ણય કરીને એ પ્રમાણે વર્તવા માંડે છે, એટલે વર્તી કે છે। ખારું છે, ખાટું છે, તીખું છે, શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, જડ છે, ચેતન છે, અધિષ્ઠાનના બોધવાળી થઈ ગઈ છે। વિચ્છેદ કપાઈ ગયો હોવાથી મેં કોણ હું આ બોધ થઈ ગયો છે, અને એ થઈ ગયો હોવાથી અંતર અને બહાર એવું કશું રહેતું નથી। તેના માટે આને કહે છે બ્રહ્મનિષ્ઠા। એની નિષ્ઠા બ્રહ્મમાં છે। તો આ વૃત્તિને જોવી જોઈએ બાળનાથ। જાગ્રત અવસ્થામાં વૃત્તિ નેત્ર સ્થાને હોય છે। જો આખા શરીરમાં અત્યારે વૃત્તિ નેત્ર સ્થાને છે, સ્વપ્ન અવસ્થામાં વૃત્તિ કંઠ સ્થાને હોય છે, સુષુપ્ત અવસ્થામાં વૃત્તિ હૃદય સ્થાને હોય છે, તુરીય અવસ્થામાં વૃત્તિ નાભી સ્થાને હોય છે, અને ઉન્મુનિ સમાધિ અવસ્થામાં વૃત્તિ સહસ્ત્રસાર સ્થાને હોય છે। આ 5 જગ્યાએ વૃત્તિ હોય છે। આવો જાગ્રત વૃત્તિ જોવાના તો વૃત્તિનો સંબંધ કાપતા ફાવશે। ચોપડીમાં વૃત્તિ 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 પણ વૃત્તિ જોઈ નહીં કશું એ। વૃત્તિ નેત્ર સ્થાને છે જાગ્રત। આ નેત્ર છે, વૃત્તિનું સ્થાન નેત્ર છે, બીજે કોઈ જગ્યાએ। તમારું નેત્ર જે ઇન્દ્રિયને સહાય કરે ત્યાં જ તમને જ્ઞાન થાય, આવો નિયમ છે। જ્ઞાન ના થઈ નેત્ર સહાય કરવું જોઈએ। તમને ઠંડુ ગરમ બધું લાગી શકે, પણ તમારું નેત્ર ધ્યાન ત્યાં હોવું જોઈએ। તો ઠંડુ એ લાગે ને ગરમ એ ના લાગે જો મેચ જોતા હોય। આ નેત્ર કેમ કે છે? બધી ઇન્દ્રિયોનો નેતૃત્વ આપી નેત્ર, બધી ઇન્દ્રિયોનો નેતા છે। કારણ કે જાગ્રત અવસ્થામાં વૃત્તિ નેત્ર સ્થાને રહે છે, અને નેત્ર સ્થાને રહે એટલી જ જાગ્રત છે। યાદ રાખજો, આંખો ખુલ્લી હોય ને જાગ્રત નહીં કહેતા। તમારી નેત્ર સ્થાને વૃત્તિ કેટલા સમય રહે છે? આટલા જ તમે જાગતા છો। એ તો ઉઘાડી આંખે સપનું તો આવે, વૃત્તિ સ્થાન બદલી કરે છે, સીધી કંઠ સ્થાને આવી જાય છે। આંખો ખુલ્લી હોય અને સપનું ચાલુ હોય, મનોરાજ ઉઘાડી આંખે સપનું, મુંગેરી લાલ કે હસી શકતે, વૃત્તિ સ્થાન બદલી કાઢ્યું, કંઠ સ્થાને આવી। અને જેને રિયલ સ્વપ્ન અવસ્થા કહો છો, એ સપનું ક્યાંથી આવે તમે જોજો। એ કંઠ સ્થાનમાં વૃત્તિ કેન્દ્રિત થાય ને સપનું ચાલુ થઈ જાય। અનંત જન્મોના સંસ્કાર વાસના પૂર્વક સપનું દેખાય। સુષુપ્તિમાં વૃત્તિ હૃદય સ્થાને છે, યાદ રાખજો। આટલી અહીં મૂકીને તમે ઊંઘી શકો, બીજી કોઈ જગ્યાએ મૂકીને ઊંઘી ના।
યાદ રાખજો. સાચું ક્લા જેને ડીપ સ્લીપ કે છે, હૃદય સ્થાને મૂકીને ઊંઘે એટલે આરી ઊંઘ બહુ સારી આવી. યાદ તો વૃત્તિ હૃદય સ્થાને મૂકી વ્યક્તિ પ્રજ્ઞાન બના. ઘણી વાર ઊંઘ હારી નહીં આવતી તો વૃત્તિ ક્યાંક બીજે મૂકી હશે. તમે જો આ વૃત્તિ તમને ચિત્રીને બતાવું, બહુ ખતરનાક વૃત્તિ હોય છે. જેમ થાનકી સર, તમારા ઘરમાં 2 લાખ રૂપિયા રોકડા છે અને તિજોરીમાં મૂક્યા છે, ઘરમાં કોઈ નહીં, અને ખરા બપોરે 2 વાગે તમે સુઈ ગયા છો અને સ્ટોપર મારી છે ખાલી, અથવા દરવાજો આમ આડો કર્યો છે, પણ તમને એમ થાય ઘરમાં કોઈ નહીં, તિજોરી તો વાંકેલી છે, પણ એમ કે વાંકું કે ના વાંકું, પણ એમ કે વાંકું અને કદાચ મારા ઘેરથી બહાર ગયા છે, આવશે તો મારું ઊભું થવું પડશે, આમ વાંકીને તમે હોઈ ગયા છે. આ વખતે વૃત્તિ તમે સ્ટોપર પર મૂકી છે ઊંઘતી વખતે, અને બને એવું કે પત્ની તો ના પણ તિવારીજી આયા અને જેવા આમ સ્ટોપર ને અડ્યા અને તમારી આંખ ખુલી જાય. અડવાની વાત જવા દો, ખાલી જ્યાં તમે વૃત્તિ મૂકી છે ને ત્યાં કોઈ જોવે ને તો તમારી આંખ ખુલી જાય, ખાલી જોવે તો. અરે આઈને જોવાની વાત જવા દો, તમે 2 લાખ રૂપિયા તિજોરીમાં મૂક્યા હોય તો મોટે ભાગે વૃત્તિ તમારી 2 લાખ રૂપિયાની તિજોરીમાં હોય, પૈસામાં વૃત્તિ મૂકી મૂક્યા છે. હું જોઈ ગયો છું અને હું અહીંયા પડ્યો વિચાર કરું ને, અહીં નહીં છે દિલ્હી બેસી વિચાર કરું ને, ત્યારે થાનકીના સાહેબના ઘરમાં 2 લાખ રૂપિયા આમ વિચાર કરું ને, મારી વૃત્તિમાં આનો નિર્ણય થાય ને, આ બાજુ આંખ ખુલી જાય ફટાક. આ વૃત્તિ છે જાગ્રતમાં, આ વૃત્તિનું વિજ્ઞાન છે, વૃત્તિનું સાયન્સ છે. તમે કદી ઊંઘ તો રોજ ઊંઘો છો તો રોજ, પણ જોવો ખરા કે તમારી વૃત્તિને ક્યાં મૂકી છે. તમને એ દાડે સુંદર નીંદ આવે છે જે દાડે વૃત્તિ હૃદય સ્થાને પૂરે. આવી તો નાના બાળકને આવી શકે છે, અને બહુ સત્કર્મો કરતા હોય તેવા પુણ્યશાળી પુરુષોને આવી નીંદ આવી શકે છે. અને બ્રહ્મજ્ઞાની તો નિદ્રા નથી, એને તો સમાધિ. નિદ્રા સમાધિ સ્થિતિ આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા, નિદ્રા સમાધિ સ્થિતિ પૂજા તે વિષય ઉપભોગ રચના. એવું થઈ જાય જ્ઞાન. પણ તો હું એમ કઉ છું કે તમારી નિદ્રા વખતે વૃત્તિ હૃદય સ્થાને હોય છે, અને કદીક ને જો તમને ધ્યાન લાગે તો તમારે લાગવું જોઈશે. જો તમને ધ્યાન લાગે બહાર તો વૃત્તિ નાભી સ્થાને આવી જાય છે. નાભી સ્થાન યાદ રાખજો. લેવાતો અને મુકાતો પ્રાણ નાભી સુધી જાય છે. આ તુર્યા અવસ્થા છે. નાના બાળકમાં આવે છે, તાજું જન્મેલું બાળક હોય ને, એની વૃત્તિ મોટે ભાગે હૃદય અને નાભી વચ્ચે ગતિ કરે છે, એટલેથી આગળ નહીં. આંખ ઉપર બહુ થોડી આવે, કંઠમાં તો આવે જ. નાભી સ્થાને કોઈ ધ્યાનસ્થ પુરુષ બેઠા છે અને સમાધિ અવસ્થામાં પરમકાળ શરીરમાં વૃત્તિ સહસ્ત્ર સારમાં લીન થઈ જાય છે. આ 5 આના સ્થાન છે અને આ વૃત્તિના નામ છે. જો બિલકુલ ફૂરતી નથી તો આ બી રૂપે છે. આ ઉન્મુની છે, પૂરી છે પણ ખાલી ખટ છે, તુરિયા છે. પૂરી છે પણ બોધ વગરની છે, અંધારમય છે, આ સુષુપ્ત છે. પૂરી છે પણ ઝાંખી પૂરી છે, આ સપનું છે. પૂરી છે પણ દ્રઢ વાસનાથી પૂરી છે, આ જાગ્રત છે. આહા, જાગ્રત છે, પૂરી છે પણ આમ દ્રઢ વાસનાથી પૂરી. તો પહેલે તો હે લેકિન પૂરી નહીં અભી ઉન્મુની. આ ઉન્મુની અવસ્થા તમારે આવે છે, હું તમને બતાવું, તમારે ગોતવી હોય. તમે રાતે સુઈ ગયા હોય ને એ વખતે ફર્સ્ટ પહેલી જ તમારી આંખ ખુલી
હજુ બીજું કોઈ ભાન નથી. દેશ, કાળ, દ્રવ્ય, કોઈ જગ્યા, કોઈ કશું ભાન નથી. અને વૃત્તિ પૂરી છે. આ ઉન્મુની અવસ્થા એક ક્ષણ માટે આવે તમને ખાલી, બીજી ક્ષણે ખાલી ખટ થઈ જાય છે, ત્રીજી ક્ષણે ભરાઈ જાય છે. પછી તમને ખબર પડે મેરે ઘર મેં સોયા હું, ये पलंग है, ये घर है, ये पर्दा है. બહુ ઝડપી થાય છે આ બધું. તો બોલું ત્યાં સુધી થઈ ગયું છે. આ પલંગ છે, આ ઘર છે, અરે મોડું થઈ ગયું છે, બાપજી જોડે જવાનું છે, આજે શું બોલ છે, બધું આવી ગયું. પણ હું કહું છું કે જેવી ઊંઘ તૂટી અને પહેલી ફાસ્ટ વૃત્તિ તૂટી છે સુષુપ્તિને તોડીને, બી રૂપે વૃત્તિ એકદમ ખાલી ખાય ઉન્મુની, અને બીજી ક્ષણે ફુરે છે ખરી પણ ખાલી ખાય તુર્ય. કદીક ને ઉગાડી આંખે ઊંઘી ગઈ છે. આ તો સત્સંગ બહુ ઊંડો લઈ ગયો, આમાં હુઈ ગયા અને કેટલાય વૃત્તિ હૃદય સ્થાને જતી રહી. આવી સુષુપ્તિ છે. અને વૃત્તિ સ્વપ્ન અવસ્થામાં ઉગાડી આંખે સપનું આવવા માંડે છે. બાળના સ્વપ્ન અવસ્થામાં જતા રહે કે આ બાપજીને જ્ઞાન થયું મને ક્યારે થશે. આ વૃત્તિનું સપનું ચાલુ થઈ ગયા અને વૃત્તિ જાગ્રતમાં આવે છે. આવી વૃત્તિ છે અને એને તમારે જોવી જોઈએ. અને એ તમારે વિચારીને તમે જુઓ, જાગ્રત આવે તમને ખબર હોવી જોઈએ જાગ્રત આવી છે. આટલા તમે જાગતા હોય તો બ્રહ્મ જ્ઞાન માટે લાયક બનો. તો જોગીરાજ તમે તો એમ જ મારો આંખો ખુલી એટલે આપણે જાગ્યા. આ 10 વાગ્યા આમાં જાગ્રતની ક્ષણ કેટલી આવી છે. એક વાર આવી હોય તો મરદ વખાણું જોગીરાજ. જાગ્રતની ક્ષણ કોને કહે છે જો કહું તમને. હવે આવતીકાલે મારા તિવારીજી યુપીની અરહરની દાલ બનાવવાની છે. આજ રાતથી બધાનો પ્લાન થઈ ગયો છે. અને કાલથી એમ થાય કેવી દાળ હશે, કેવી દાળ હશે, કેવી દાળ હશે. અને જે પહેલી જ તમારા જીભ પર અડશે આટલી જાગ્રત, બસ બીજી જ મિનિટે તમે સ્વપ્ન ખરી પડો હોય રફતા. તમે આ રોજ દર્શન કરવા આવો છો ને, મારા દર્શન ક્યાં કર્યા છે? નહીં કર્યા તમે મારા દર્શન. હમણાં કાલ પેલા મોરબી થી ભાઈ આવવાના છે 1.5 મહિને, અને જેવો હું આવીશ ને બાપી આટલી જાગ્રત એમ આવી છે. બાળના રોજ જોડે શું દર્શન કર્યા તમે? વૃત્તિ સ્વપ્નમાં છે. વૃત્તિ જયારે નેત્ર સ્થાને પૂર્ણ ફૂલે છે આને જ જાગ્રત કહે છે. કોઈ એવા હોય એને જાગ્રત વધારે આવતી હોય અને એને વૃત્તિમાં જાગ્રત વધારે આવતી, અને કે જીવાગ્રો, હોશિયાર, ક્લેવર, જીનિયસ. તો આવી વૃત્તિ છે. એવું નહીં કે તમે આંખો બંધ કરો ત્યારે સપનું આવવાનું છે. તમારી વૃત્તિ નેત્ર સ્થાન છોડી દે તરત સપનું ચાલુ થઈ જાય. એટલે તો આપણે ત્યાં વાત આવી ગઈ, કોઈ જમવાનું પીરસતો હોય ને, કાલ પીરસ છે ઘણા જોજો, ભાવમાં આવશે પીરસવાનું, સેવા લેશે. પછી આપણે બેઠા શું ફટ કરતો આમ કૂદ આવશે અને લોટો આમ પાણીનો ઢોળી નાખશે પગથી. તો પછી કોક હશે એ કહેશે ડફોડ શું કરે છે. ત્યાં ડફોડ શબ્દ ક્યાંથી આવ્યો છે થાનકીસાહેબ? ડફોડ નો અર્થ છે ડફોડ, આ તારી બે આંખો ફોડ એમ. એ કેમ એને બે આંખો ફોડવાનું કીધું હશે જાનાજી? પગથી નહીં ચાલવાનું, આંખથી ચાલવાનું છે. હાથથી નહીં પકડવાનું, આંખથી પકડવાનું છે. જીભથી નહીં ચાખવાનું, આંખથી ચાખવાનું છે. અને કાનથી સત્સંગ નહીં સાંભળવાનો, આંખથી સત્સંગ સાંભળવાનો છે. આંખથી સાંભળશે અને આ સત્સંગ ફરી નહીં સાંભળવાનો. પણ આંખ ક્યાં આપી શકો? આંખથી તો વૃત્તિ જતી રહી છે યાર. કંઠસ્થાને આવી ગઈ છે. ઘણા તો નસકોરા ચાલુ થઈ ગયા, હૃદય સ્થાને આવી ગઈ. ગરર બોલી રહ્યા. પછી કે તુરિયા ક્યારે લાગશે? તુરિયા એટલે શું? આ ખેતરમાં ઉગે છે તુરિયા નહીં યાર બાળના. તુરિયામાં જવાનું નાખવું સુષુપ્તિ નથી.
તુરિયામાં જવાનું નાખવું જાગ્રત છે, યાદ રાખજો. આમ બોલવામાં તો એમ જ બોલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, એમ નહીં. સુષુપ્તિ સ્વપ્ન જાગ્રત તુરિયા, આમ છે નામ. હા, પણ એવો જાગ્રત પૂર્ણ હોશ વાળો. खाता है तो आंख से खा रहा है और क्या, सुनता है तो आंख से सुन रहा है, आंख से सुन रहा है. તમે જોજો આમાં કેટલાક ડોક્ટર બેઠા, કલેક્ટર બેઠા, બધા હોશિયાર માણસો બેઠા છે. આમ લેક્ચર સાંભળતા આંખથી સાંભળી જાય. ફર્સ્ટ લિસનિંગ. ઘેરથી ચોપડી થોડી વાંચવાની હોતી છે. ચોપડી તો કોને વાંચવાની છે? જેને આંખથી નહીં સાંભળ્યું અને ફરી આંખનો ઉપયોગ કરી વાંચવું પડ્યું. પહેલો જ આંખથી જ ઉપયોગ કરી લે. ફર્સ્ટ લિસનિંગ, બસ. અને આંખથી જે સાંભળે છોકરો કે આ છોકરો છે કલેક્ટર બની જવાનો, એમ કે કેમ આપણે બધા રહી ગયા, એનું શું કારણ? આંખથી વૃત્તિ નેત્ર સ્થાને આવે છે. વૃત્તિ તમારા 5 ગેર બદલે છે બાળનાથ, અને એ 5 ગેર બદલે છે વૃત્તિ રોજ, ડેઈલી. ડ્રાઈવર ને ખબર હે હાથે હાથે ગેર ઓટોમેટિક પડે આ ગાડી. આ ગેર વગરની ગાડી છે બાળનાથ. એક્સિડન્ટ ના અંગાત ઓટોમેટિકલ મિકેનિઝમ થી ચેન્જ થઈ જાય ગેર. પણ તમને ખબર પડે છે તો તમે આ વૃત્તિના તાદાત્મ્યને કાપવાને યોગ્ય બની જશો. અરે વૃત્તિ બદલાશે જો જાગ્રત માંથી સ્વપ્નમાં આવી ગઈ છે. આવવામાં વાર લાગે છે, નેત્રથી કંઠ સુધી આવવામાં વાર લાગે છે. અને બેના વચ્ચે વીજળીના ચમકારે હે મોતીડું પરોવજો પાનબાઈ, અને નહીતર અચાનક અંધારા થાય. જોત રે જોતામાં દિવસો જતા રે રહેશે પાનબા, 21,600 ને કાળ ખાય. ના કહેતા આત્મજ્ઞાન ક્યારે થશે? ઝાલાજી ક્યારે થશે? આપણે હોઈ જઈએ ને ઝાલાજી, અને ઉચકીને કોઈ ગાડી મૂકી દે ને આપણને, અને જાગીએ ત્યારે પાલનપુર આવી ગયો. હા, કેવી રીતે આવ્યું? હે મારા રામ. આવો. અને અભ્યાસ શું છે? અભ્યાસ શું છે? જાગતા રહો, જાગતા રહો. તસ્મા જાગ રહી, જાગ રહી, જાગ રહી, જાગ રહી. એ તમારા હોશના બહાર કશું થવું ના જોઈએ. હોશના બહાર કશું થવું ના જોઈએ. એવી એક જાગૃતિ આવે છે. એ તમારામાં જો એટલી છે, તો એ જાગ્રતનું આખું તુર્ય છે. એ તુર્યનું આખું નિર્મિત છે. અને કદીક ને તુર્યમાં ગયેલી વૃત્તિ અંતર્મુખ થઈ જાય છે. ભુવન મેં ભોજન મિલ્યું, બહાર ક્યું ભટકાય. બહિર્મુખતા તૂટી જશે. એક જ વાર જો તુર્ય લાગી ગઈ. બહાર શું કરવા આવે? લોટાય ઘરમાં છે, દૂધે ઘરમાં છે, ચાય ઘરમાં છે, બધું ઘરમાં છે. બનાવવાળી ક્યારથી ઘરમાં છે, બધું ઘરમાં છે. કસરતના સાધને ઘરમાં છે. કશું ઘરમાં નહીં, બહાર જવું પડશે. યાદ રાખજો. તો બહાર કેમ જાવ છો? એ તુર્ય લાગી નથી. અને જો તુર્યા લાગી ગયો તુર્યા વારો તારે, આઠે પહોરીએ તો મસ્ત થઈ ન રે પાનબાઈ. અને જેને લાગી ગયો તુર્યા વારો તારે, મેરું તો ડગે પણ જેના મનડા પછી ડગે નહીં પાનબા. કે મારને ભાગી પડે રે બ્રહ્માંડ, વિપદ પડે તો એ વણશે રે નહીં પછી પાનબાઈ. અને સોઈ મારા હરિજન ના રે
પ્રમાણ. એવાને પછી હરખ અને શોકની જેને પછી કદી આવે નહીં હેડકી પાનવા. જેણે છોડી નાખ્યો માયા કેરો ફંદ, આઠે પહોર પછી એ તો મસ્ત થઈને રેવે પાનવાય. એનો જેનો લાગી ગયો તોરિયા વાળો તાર. વૃત્તિ અંતર્મુખ થઈ જાય અને તુરિયા કહે છે, યોગીની હોય છે એવી તુરિયા 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 તુરિયા. પાર કાના અવગુણ કદી કોઈ ના જોવે નહીં પાનબાઈ. સપને કરે નહીં કોઈની આશ. એકાંતે બેસીને એવા નિત મારા ધણીને આરાધે પછી નકલંગ પ્રસન્ન એને થાય. એ સંગ તો કરો તો પાનબાઈ, તમે આવા નરની કરજો ને. કે જેના નયનો માં વરસે હાચા નૂર. નહીં નીકળે બહાર. પછી 10 વાગે નીકળ્યા છો, ક્યાં જાવ? બેંકમાં. પણ ઘરમાં પૈસા નહીં એટલે ને. કદી યાર ઘરમાં પૈસા હોય તો શું કરવા બેંકમાં ગયા છે, એને સાચવાની પડી હોય. એ એમ કે ખરું આ શું કરું, આને કોઈ લઈ ના જાય. લેવાના ને 10 વાગે લાઈનમાં ઉભો રહ્યો હોય, યાદ રાખજો. એટલે એવા ઘર બાજુ આવો, ઘર બાજુ આવો, ઘર બાજુ આવો. જાગો લોકો, મત સો મત કરો नींद से प्यार, जैसे सपना रैन का वैसा है संसार. એ જાગો, ભીતર ભીતર ભીતર. ભોગી માંથી પહેલા યોગી બનો, અને યોગી માંથી પછી જ્ઞાની બનો. તો ભોગી બહાર, યોગી ભીતર, અને જ્ઞાની બારે ને ભીતરે. ઉઠત બેઠક ઉસી ઉઠા, કહ નાનક ઉસી ઠેકા. વૃત્તિ સાથેનો સંબંધ જ કાપી નાખ્યો. એ વૃત્તિ બહાર ગઈ તો એ સર્વરૂપ બ્રહ્મનો નિર્ણય કરી ચૂપ. વૃત્તિ અંદર ગઈ તો સર્વાતીત બ્રહ્મનો નિર્ણય કરી ચૂપ. થોડા દાડે અંદર બહાર કરતા કરતા અંદર ને બહાર બે ભૂલી જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. શુદ્ધ સ્વરૂપ એનું સ્ફુરણ છે. વેગવાળું સ્વરૂપ વૃત્તિ છે. યાદ રાખજો, વૃત્તિ વૃત્તિ. વર્તવા માંડે તો વૃત્તિ, અને તમે એના જોડે વર્તવા માંડો તો વૃત્તિ, અને વિચારવા માંડો તો વિચાર, અને પરોવાઈ જાવ તો પ્રવૃત્તિ. હા, અને તમે તમારામાં રહો, ભલે વૃત્તિ નાચ્યા કરતી. નાચી નાચીને ક્યાં જશે? બહાર જાય તો હું છું, અંદર જાય તો હું. નાચી નાચીને ચૂપ થઈ જશે. પણ સહજ રૂપમાં હોય તો પુરાણ. પણ સહજ ને નથી, વેગવાળી થઈ ગઈ. તમે એના જોડે તાદાત્મ્ય કરીને વિચારવા માંડ્યા તો આજ પુરાણનું નામ વિચાર. વિચારવા ના માંડ્યા એ પ્રમાણે વર્તવા માંડ્યા તો વર્તી. અને વર્તવા ના માંડ્યા તમે તો હાવ પ્રવૃત્ત, એમાં પરોવાઈ ગયા. પ્રવૃત્તિ. હા, તો પરોવાનું છોડી દો. આ વૃત્તિનું રૂપ પકડી લે છે. વિચારવાનું છોડી દો, આ સ્ફુરણનું રૂપ પકડી લે છે. અને પોતાના ઘરમાં આવી જાઓ, નિવૃત્તિનું રૂપ પકડી લે છે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સદગુરુ
ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર